રામ મિત્રોને કેમ છો બધા મજા છે। વાગી ગયા સવારના 8 જેવો ટાઈમ થયો છે અને આપણે ભાઈ શું કરવાનું છે આપણે છે ને વાવવાના છે ઘઉં। તો ટ્રેક્ટર આવી ગયું છે આપણે ઘઉં વાવવા માટે। આપણે હમણાં ચાલુ જ કરવાનું છે। પપ્પા ભાઈ આજ વખતે છે ને ઘઉં બહારથી મગાવ્યા એ કે આપણે બિયારણમાં હાલે એવા એનું કંઈ વાંધો નહીં। આ કઈ કંપનીના છે ભાઈ? આ છે સાગર લક્ષ્મીના ઘઉં। બહારથી આવ્યા ક્યાંથી થયો હોય તો ખબર નથી। કેવાક થાય હમણાં નહીં ખબર પડે, એ તો ભાઈ છેલ્લે જ ખબર પડે ને। તો ચાલો હવે આપણે ઊંણી બધી નાખી દઈએ પછી કરી દઈએ વાવવાનું ચાલુ। તો ભાઈ આપણું ઘઉં વાવવાનું કામ થઈ ગયું છે પૂરું। જોઈ શકો તમે ભાઈ। હવે આપણે કરવાના છે નીકુ પારા। આપણે દવા આવી ગઈ છે ઘઉંમાં મેળવાની। હવે આપણે આ સ્ટેન્ડ લઈ નીકળીએ, નીકુ પારા કરીએ। હવે પારા બાંધવાનો થઈ ગયું છે આપણે ચાલુ। નાથા બાપા જે પારા બાંધે છે ને ભાઈ આપણે મોટરે ચાલુ કરી દીધી। એક નહીં ભાઈ બે મોટર ચાલુ કરી। હા બધું પપ્પા ચાલુ કરી દીધું પાણી કે ભાઈ એક મોટર હાલે, બીજી મોટર અહીંયા હાલે ભાઈ। જો પૂરું થઈ ગયું ભાઈ વહેલું, એ આપણે કરવાનું છે દરમિયાન વહેલું પૂરું કરવાનું છે તમે એમ કરીને। આપણે જોતા આવીએ કે ધોરીએ કાંઈ લીકેજ નથી ને ભાઈ, જોવું પડે આમાં, બાકી માદણા થાય આમાં। અને ચારો હારે જાય કે વાહામાં એ જોવું પડે ને ભાઈ, બાકી એક પહેલાં ભરાઈ જાય ને એક પછી। તમારા ભાઈની ભાઈ સ્ટાઇલ શીખી ગઈ ઘઉં આવ્યો એમાં તો હાલે ભાઈ। આપણે ખેડૂત માણસના તો આવું બધું હાલતું હોય। જોઈ લો ભાઈ તમારા ભાઈનું પરફેક્શન જોઈ લો, 1000 આપણો માપ કાઢી ગયેલો છે આમાં કાંઈ ન ઘટે। ઓહો પપ્પા ભાઈ કામે વરગાડી દીધો એ કે પાણી ક્યાંક નીકળી જતું આગળ રસ્તામાં ઉંગરામાં। ચાલો જોતા હું ક્યાંય પછી નીકળ્યું નથી ને, ચાલો જોતા આવી હવે। અહીંયા તો ભાઈ ઢાંકણું બંધ છે, અહીંયા તો ન જ નીકળે। બીજું એક ઢાંકણું છે ત્યાં જોતા આવીએ, ત્યાં નીકળે એવું છે। પાણી કેમ ઓછું આવે ખબર પડે? પાણી કેમ ઓછું આવે એ ખબર નથી પડતી। બોલો પપ્પા કે પાણી ક્યાંક નીકળી જાય ભાઈ, ક્યાંય નીકળતું તો નથી। હજી એક ઢાંકણું જોવાનું અહીંયા લઈ લઈએ તો ખબર પડી જાય ફાઇનલ કે શું થઈ। અહીંયા ભાઈ આપણે એવડું બેલું માર્યું, હવે નીકળે તો થઈ ગયું ને, કાંઈ નથી એવું લાગે કે મોટર જ પાણી ઓછું કટતું એવું લાગે મને। હવે તો કાંઈ વાંધો નહીં, જોતા આવ્યો હવે ઘેરી જોતા આવીએ શું છે હું નહીં। કેમ કે આપણે કાકાની મોટર છે ને એનું પાણી આપણી ત્યાં હવે ભૂંગરામાં થઈ જાય। કહેવાનું જાય છે કોમેન્ટ કરજો તો આપણે ખબર નથી કહેવાનું હોય કંઈક છે। આ આમાં આવા ફૂલ થાય કાકા વાયું પણ કહેવાનું હોય પૂછવું પડશે આપણે એને। તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ મારજો। ફાઇનલી ભાઈ આપણે મળી ગયું છે અહીંયા આપણે છે ને ઢાંકણું નીકળી ગયું છે, અહીંયા પાણી નીકળી ગયું આપણે બધું।
પપ્પા કહેતા હતા એની સાચી વાત છે. આપણે એમ કે ખોટી વાત થઈ છે, પાણી ઓછું કાઢતી છે મોટર. પણ એવું નથી ભાઈ, ઢાંકણું ખુલી. ચાલો આપણે ફટાફટ જઈને મોટર પહેલાં બંધ કરી દઈએ. મોટરનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે શું કરવાનું છે, હવે આપણે બપોરનું ટાણું થઈ ગયું. વાળીએ માણસો છે ને અહીંયા રોટલા દેવા જવાના છે, કાંઈ વાંધો નહીં, દેતા આવીએ અને પછી આવીને જમી લઈએ. હવે આપણે મળીએ રોંઢે 3 વાગે મળશું. કેમ કે ત્યાં સુધી હવે વાળીએ જવાનું બધી કામ છે, ત્યાં વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળે. આ મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું, મોબાઈલમાં ચાર્જિંગ કરી લઈએ, વાળીએ જતા આવીએ તો ચાર્જિંગ થઈ જાય. પછી તો આપણે છે ને મિત્રની સાહ નફા વયા ગયા હતા અને મોબાઈલ આપણો ભાઈ ઘરે ભૂલાઈ ગયા હતા. પછી અત્યારે મિત્ર આવ્યો દઈ ગયો ફોન. ચાલો વ્લોગ બનાવી નાખીએ આપણે. એક આ ખેતરમાં નાખીને ભાઈ બીજી વાળી છે ને ત્યાં આપણે સાહ પૂરા કરી નાખાય ને. હવે તો અત્યારે હાંડ પડી ગઈ એટલે આ નહીં પૂરા થાય. હવે કાલમાંથી રાખશું આપણે. અને આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે. તો હવે મળીએ નવા વ્લોગમાં. વિડીયો મજા આવે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આગવા માંડીએ ટ્રેક્ટર.